આજની ધર્મકથા. પ્રણામ. શ્વેતાંબર પક્ષ. પાટણની રાજગાદીએ શ્વેતાંબર પક્ષને બહુ વિમાસણમાં મૂક્યો એવું આપણે અત્યારે વિચારી શકીએ. સ્થિતિ કેવી થાય અત્યારે વર્તમાન કાળની અંદરમાં કદાચ સાવ આપણે માનીએ છીએ કે આ શક્ય જ નથી, પણ તેમ છતાં વિચારીએ કે આવી પરિસ્થિતિ આવી હોત કે કોઈ એક 38-39 વર્ષના આચાર્ય ભગવંત કોઈ એક સમુદાયના હોત અને એ આવી રીતે રાજ્ય સત્તાની સામે પડકાર ફેંકત અને રાજ્ય સત્તાને એમ કહેત કે જો આ હું જીતીને બતાવીશ, અમારા સિદ્ધાંતોથી, વ્યક્તિગતની વાત નહીં પણ સિદ્ધાંતોથી અમે જીતીને બતાવશું, અને રાજ્ય સત્તા તરફથી આવો વટહુકમ બહાર આવે કે તમે ન જીતી શક્યા તો તમારે વટલાઈ જવાનું, અને એ વાતને સમષ્ટિગત આપણે સ્વીકારવાની આવી હોત તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણે ઘરમાં બેઠા છીએ, આપણે કોઈ મોટા હોદ્દા પર નથી, કાંઈ નથી, સામાન્ય માણસ છીએ, પોતપોતાના સંઘના મેમ્બર છીએ, સામાન્યથી ઇનએક્ટિવ, તો આપણું શું મંતવ્ય હોત? આપણને સામાન્યથી એમ ન થાત કે થોડી ગોસિપિંગ કરીને આપણે કીધું હોત આમ થોડી હોય કાંઈ. 84 ગચ્છો જે સમય હતા, અત્યારે તો 17 થી 18 સમુદાયો છે ખાલી, 84 ગચ્છો એ સમયે જ્યારે હતા ત્યારે પાટણ શ્રી સંઘ એની જવાબદારી કેટલી મોટી થઈ છે. બધા જ સંઘોને, બધા જ ગચ્છ નાયકોને એમણે સંદેશ પહોંચાડવાનો થયો હોત કે ભાઈ આવી રીતે વાદનો જે આપણે વાત કરી હતી હવે શરત આવી છે. જ્યારે રાજનગરથી કહેણ મોકલ્યું હતું ને વાદનું નક્કી કરીને કદાચ બધાને કીધું હશે, એ સમયે વાત એકદમ આવી એક્સ્ટ્રીમ નહીં હોય, પણ હવે એક્સ્ટ્રીમ પર આવી છે કે આખા ગુજરાતના દરેક સંઘોએ દિગંબર મત સ્વીકારવાનો. આ બધા સાથે વાતચીતો, ચર્ચા વિચારણાઓ, બધાના સૂચનો, આપણને એમ લાગે કે વરસ વહી જાય આમને આમ, પણ એકચ્યુઅલ સિચ્યુએશન ઇતિહાસ એમ કહે છે કે આમાંનું કંઈ જ ન થયું. આપણને છે ને કલ્પસૂત્રમાં 10 અચ્છેરાઓ સાંભળવા મળે છે, પણ વર્તમાન કાળના વાતાવરણની અપેક્ષાએ વિચાર કરીએ ને તો આ એક બહુ મોટું અચ્છેરું હતું કે કોઈએ વિવાદ ઊભો ન કર્યો એ વાદની શરત માટે, વર્તમાન કાળની અપેક્ષાએ. કારણ કે આજે વિવાદ વગર તો આપણે પાડોશીને જીવવા નથી દેતા, અને જ્યારે આટલો મોટો એક પ્રશ્ન, યક્ષ પ્રશ્ન કહી શકાય કે ભાઈ આખા ગુજરાતના શ્વેતાંબરોએ વટલાઈ જવાનો અને દિગંબર મત સ્વીકારવાનો, આવડા મોટા પ્રશ્નની વાત આવી હોય, એક વ્યક્તિને આધાર ઉપર આખીને આખી બાજી મૂકી દેવાની હોય, અને એ વ્યક્તિની ઉંમર ફક્ત 38-39 વર્ષની હોય, અને એના કરતાં સિનિયર મોસ્ટ આચાર્ય ભગવંતો વિદ્યમાન હોય, અલગ અલગ 83 ગ્રચ્છોના, અને તો પણ એ બધા જ આંખ બંધ કરીને આમની પર વિશ્વાસ મૂકે. આવું થયું હતું, આવું જો આપણને જાણવા મળે તો અચ્છેરું ન લાગે? યુનેનિમસ નિર્ણય. આ અત્યારે આપણી જે ન્યુક્લિયરની વ્યવસ્થા થઈ ને, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, સંઘમાં, આ વ્યવસ્થાના કારણે આપણે મેક્રો લેવલનું વિચારી નથી શકતા, આપણે માઇક્રો જ રહ્યા. આપણે એક સંઘ, એક જિનાલય હશે, એનાથી 5 મિનિટે બીજું જિનાલય કરશું, અને 5-10 વર્ષમાં એ જિનાલયનો એક બીજો સંઘ થશે. હવે ઓલા સંઘને પણ કાર્યકર્તાની જરૂર પડવાની, એ સંઘને પણ ખર્ચાની જરૂર પડવાની, આયોજનો, અનુષ્ઠાનો, ચાતુર્માસો એ બધા માટે, અને એ સંઘને પણ મહાત્માની જરૂર પડવાની. આપણે 5-10 મિનિટના અંતરે બીજો કર્યો. બધી જ શક્તિઓ, બધા જ સંસાધનો, એ બધું મર્યાદિત આપણી પાસે છે, અને તેમ છતાં આપણે ન્યુક્લિયર થવા માટે તો બહુ તત્પર હોઈએ છીએ. આપણો સંઘ અલગ ભાઈ, આપણો પરિવાર અલગ. એક ભાઈ મોટું ઘર છે, 2 BHK જિંદગી પર કમાણા કે 2 BHKમાંથી 3 BHKમાં જઈએ, એક મોટો બંગલો લઈએ. પછી શું કર્યું તો કે મોટું ઘર લીધા પછી ભાઈ છૂટા થયા. કેમ? તો કે મગજની અંદરમાં ન્યુક્લિયર રહેવાનો એક સિન્ડ્રોમ એ જન્મી ગયો છે આ પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે. બધી જ વસ્તુઓમાં આપણને ન્યુક્લિયર રહેવું છે, અલગ રહેવું છે, નાના રહેવું છે, ઓછામાં રહેવું છે.
પાછું ફાવશે નહીં એટલે એની પડોજણા માટે બીજી પડોજણો ઊભી થશે અને પછી બ્લડ પ્રેશર આવશે ને ડાયાબિટીસ આવશે ને બધું આવશે. કેમ? તો કે સ્ટ્રેસ વધે છે. તો ભાઈ બધાની ભેગા હતા તો સ્ટ્રેસ પણ શેર થતું હતું. જેમ પ્રોબ્લેમ શેર થતા હતા એમ સ્ટ્રેસ બી શેર થતું હતું. આખી ઊંધી ચકતી વિચારધારાઓના આધારે છેલ્લા 30-40-50 વર્ષથી આપણું આ ભારતનું આખું ને આખું સામાજિક તંત્ર એ ગરતામાં ધકેલાઈ રહ્યું છે. અને તો પણ એની સામે લાલ બત્તી ધરનાર કોઈ વ્યક્તિ મળતો નથી. આ આપણી કમનસીબ. કદાચ આવ્યા હોય તો આપણે એમને ગાંઠ્યા નથી. એવું તો છે નહીં કે આપણામાં સમજણ નથી, ગામભરની સમજણ છે. કદાચ કોઈ આચાર્ય ભગવંત આવીને કહે ને તો આપણે એમ કહીએ સાહેબ તમારે કરતાં મારો પર્યાય મોટો છે, તમારે 39 વર્ષનો દીક્ષા પર્યાય હશે, હું 42 વર્ષથી પ્રવચન સાંભળું છું. આપણી પ્રજા એ માની છે. પણ એ સમયની પ્રજાને આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય. ગુજરાતના એક પણ શ્રી સંઘમાંથી, એક પણ ગચ્છમાંથી, એક પણ વ્યક્તિનો એક પણ સૂર આ વાદના વિરોધમાં ન ઉઠ્યો. એટલે કમાલ લાગે, કમાલ. ખાલી આંખ બંધ કરીને આ ધર્મકથા પૂરી થાય ને પછી 2 મિનિટ એક્સ્ટ્રા આંખ બંધ કરીને એ કલ્પના કરીએ કે શું ગુજરાતનો એ સમયનો માહોલ હશે જૈનોનો, એ જૈનોની વિચારધારાઓ શું હશે, એ કઈ રીતે ધર્મ કરતા હશે કે એ લોકોમાં આટલી સમજણ આવી. અને અત્યારે આપણે આટલો ધર્મ કરવા છતાં, આટલો તપ કરવા છતાં, આટલા પૈસા ખર્ચવા છતાં સમજણ વિનાના પુરવાર થઈ એ લોકો સામે. શું એ સમયની પ્રેરણાઓ, શું એ સમયની પાત્રતાઓ અદ્ભુત લાગે. આવડી મોટી શરત હોવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. પણ જવાબદારી જેણે લીધી છે એની માથે તો કેટલી મોટી હવે તાણ આવીને ઊભી રહે. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ હવે એમની જીભના કારણે, એમના જ્ઞાનના કારણે ફક્ત એમનું ભાગ્ય નહીં, આખા ને આખા ગુજરાતના જૈનોનું ભાગ્ય, શ્વેતાંબર જૈનોનું ભાગ્ય એ આધારિત રહેશે. આમ હવે તો ચોપડીમાં મોં ગાલીને કેવું વાંચવા બેસી જતા હશે. કંઈ ન થયો. એ બધા જીવો ધર્મ પામેલા હતા. એ બધા સહજ જીવનને ધર્મ ગણતા હતા. જીવન સહજપણે આગળ વધે ને તો બહુ સરળતાથી પસાર થાય. આપણને એમાં કોમ્પ્લિકેશન ઊભા કરવા હોય, આપણે એમાં વિકલ્પો, ભય આ બધા ઊભા કરીએ એટલે આપણા જીવનની અંદરમાં સરળ જીવન હવે શક્ય જ નથી દેખાતું. એ સમયની પરિસ્થિતિને આમ લાખ લાખ વંદન કરવાનું મન થાય કે આખું ગુજરાત એક 38-39 વર્ષના આચાર્ય ભગવંતની પડખે ઊભો રહ્યો. અને પાટણ શ્રી સંઘે જે બધાને કહેણ મોકલ્યા હતા એ બધાએ આંખ બંધ કરીને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ ઉપર વિશ્વાસ જતાવ્યો. 84 ગચ્છો. આમ રિપીટેશન લાગતું હશે પણ બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત. હવે શું થયું તો કે મિનળ દેવીએ ફક્ત આટલી શરતથી પોતાનું કામ ન સર્યું કે હવે આ શ્વેતાંબરો તો વાદમાં અચળ રહ્યા, એમને તો બધાનો ટેકો મળી ગયો. તો હવે એમણે બીજી ગેમ રમી. એમણે સ્વયં મિનળ દેવીએ નિર્ણાયક સમિતિ, મંત્રીશ્વર અને વાદમાં મધ્યસ્થ તરીકે રહેલા વિદ્વાનો એ બધાનો સંપર્ક કર્યો અને બધાને બહુ જ સુપેરે સમજાવી દીધું. આડકતરી રીતે, સીધી રીતે, બહુ જ સુપેરે નીતિપૂર્વક સમજાવી દીધું કે આપણે બધાએ દિગંબરના પક્ષમાં રહેવાનું છે. હવે વાદીદેવ સુરી મહારાજ સાહેબની ક્ષમતા પરાકાષ્ઠાની થાય ને તો પણ બહુ દુષ્કર લાગે. કારણ કે તમારો જે નિર્ણય કરવાનો છે એ માણસ જ ફૂટેલો છે. તમે શું કરશો? કોર્ટ જ ફૂટેલી હોય ત્યાં તમે સારામાં સારી દલીલ કરો, શું થશે? કેવી પરિસ્થિતિ? પાટણ શ્રી સંઘ ભીમાસણમાં વાદીદેવ સુરી મહારાજ સાહેબ નિશ્ચિંત, પરમ નિશ્ચિંત. વર્તમાનમાં જીવન જીવતો માણસ ગમે તેવી પરિસ્થિતિની અંદરમાં જેટલો નિશ્ચિંત રહી શકે છે એટલું આ જગતની અંદરમાં કોઈ નથી રહી શકતું. અને એટલે જ આ જગતનો સૌથી સુખી માણસ કોણ છે તો કે સમકીતી આત્મા છે. કેમ? તો કે વર્તમાનમાં જીવે છે. એને ના ભૂતકાળનો ભય છે, ના ભવિષ્યકાળ માટેની કોઈ પણ આશંકા છે. એ જે પરિસ્થિતિ આવે એનાથી અન્યથા થાય, એનાથી વિપરીત થાય એવો વિકલ્પ નથી લાવતા. એ સ્વાધીન છે. એને પોતાની ક્ષમતા પર, પોતાની પાત્રતા પર વિશ્વાસ છે.
એને પ્રસંગો ઉપર, વ્યક્તિઓ ઉપર, ઘટનાઓ ઉપર કોઈ અપેક્ષા નથી. એની અપેક્ષા બધી જ સ્વ માટે છે કે આવી પરિસ્થિતિમાં પણ હું પ્રસન્ન કઈ રીતે રહી શકું, હું એ કામ કરું. આવી મુશ્કેલીમાં પણ હું પ્રસન્નતાથી કઈ રીતે રહી શકું, એ કરું. આખો ને આખો ધર્મ, આખો ને આખો મોક્ષ માર્ગ એ માનસિક પુરુષાર્થ છે. કાયિક પુરુષાર્થ એટલા માટે છે કે માનસિક પુરુષાર્થમાં આપણને દ્રઢતા મળે. અને આપણી વર્તમાન પરિસ્થિતિની દયનીયતા એ છે કે આપણે કાયિક પુરુષાર્થ પણ યોગ્ય નથી કરતા, તો માનસિક પુરુષાર્થનો તો વિચાર જ નથી કરતા. મનને કેળવવા માટે તન દ્વારા ધર્મ હતો, પણ આપણે તનના ધર્મને સર્વસ્વ માની અને એ આપણી મતિ પ્રમાણે કરવાના, સ્વચ્છંદ પ્રમાણે કરવાના, એ બધા ધંધાઓ શરૂ કર્યા. હવે કુદરત છે ભાઈ, આવી પરિસ્થિતિમાંથી પણ એક રસ્તો તો કાઢવાના, અને એ રસ્તો નીકળ્યો. આખી કથામાં આપણે પાટણની રાજગાદી, પાટણના બધા દાવપેચો, આ બધું જ બોલી રહ્યા છીએ. એક વ્યક્તિને ભૂલી રહ્યા છે કે જે વ્યક્તિ વિનાનું પાટણ, જૈન ઇતિહાસ કે સામાન્ય ગુજરાતનો ઇતિહાસ ક્યારેય પણ કલ્પી ન શકે. હવે એવા વ્યક્તિની એન્ટ્રી થવાની આ આખા સીનમાં. વાદીદેવ સુરી મહારાજ સાહેબ તો છે જ, આખો ને આખો ભાર એમના માથે છે, પણ તેમ છતાં એક આત્મા એવો છે કે જે આત્મા પોતાની કોઈ જવાબદારી ન હોવા છતાં, આ મહાત્મા વડગચના હતા, પોતે વડગચના નથી તેમ છતાં હવે પિક્ચરમાં આવે છે અને એવી રીતે સાયલેન્ટ રોલ પ્લે કરી નાખે છે કે જાણે કદાચ આ ક્યાંય કોઈ પ્રકારે થયું જ ન હતું. કોઈ તકતીની વાત નહીં, કોઈ નામના માટેની વાત નહીં, અને તેમ છતાં એક એવું અસ્તિત્વ જે અધકેરું છે, જે મુઠ્ઠી ઊંચેરું છે, એવું મુઠ્ઠી ઊંચેરું અસ્તિત્વ હવે પિક્ચરમાં આવે છે. અને એ અસ્તિત્વ એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. એ જીવંત હતા, એમનો સમય હતો. એ સિદ્ધરાજ એ એમને માનતો હતો ગુરુ તરીકે. મીનળ દેવી માટે એ અલગ વાત હતી, પણ સિદ્ધરાજ જયસિંહ એ તો ખૂબ પ્રભાવિત હતા વિદ્વત્તાના, અને એ વિદ્વત્તાની પરાકાષ્ઠા હતી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યમાં. પોતે જ્યારે રાજ પ્રતિબોધક બન્યા હતા, ખરા અર્થની અંદરમાં રાજ પ્રતિબોધક શું હોય જુઓ, એ આપણને એક એક બિરુદો જે પૂર્વાચાર્યોને મળ્યા હતા એની સાર્થકતા એ એમના કાર્યો દ્વારા આપણને છલકાતી હતી. શું થયું તો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ બધી જ પરિસ્થિતિઓને જોતા હતા, પાટણમાં જ વિદ્યમાન હતા, એટલે બધી જ પરિસ્થિતિઓને જોતા જોતા એમને ત્યાગ મળ્યો. એમની પાસે તો ગુપ્તચરો રહેવાના જ, કે સિદ્ધરાજ જયસિંહ સાથેના સીધા સંપર્કો, એટલે એમને એ પણ સમાચાર મળતા હતા કે રાજમાતા એ બીજે પક્ષે થઈ ગયા, અને જો રાજમાતા મીનળ દેવી એ બીજા પક્ષમાં છે તો કદાચ વગર વાદે પણ જીતવાની શક્યતા આ લોકોની રહેશે. એ હદ સુધીનું અસ્તિત્વ મીનળ દેવીનું ગણાય. અત્યારે આ વાદની અંદરમાં વાદીદેવ સુરી મહારાજ સાહેબની ક્ષમતા જેટલી મહત્વની છે, કદાચ એટલું જ મહત્વનું એ છે કે કોઈ પણ ભોગે મીનળ દેવીનું આખા ને આખા વાદની અંદરમાંથી એમનું ઇન્વોલ્વમેન્ટ એ બહાર કાઢવાનું. પણ કોણ કરે આવું અને કઈ રીતે કરે? ભાઈ એમના પિયરના ગુરુ છે, અને પોતાના ગુરુ, પોતાના પિયરના મત, એનો મહત્વ તો કેવું હોય એ તો આપણે બધા સમજીએ છીએ, લગ્ન કરેલા વ્યક્તિઓ. તો કઈ રીતે મીનળ દેવીને સમજાવવું? કોણ સમજાવશે? એમને એમ કહેવા જવાનું કે બેન તમે ખોટું કરો છો, જરા જોજો આ ધર્મ નથી. એ તો શક્ય નથી, અને એનો અર્થ પણ નથી. અહીંયા હવે એવા વ્યક્તિની જરૂર છે કે જે વ્યક્તિ સત્યનો ઉચ્ચાર કરે એમ નહીં, જે વ્યક્તિ પરિણામને અનુલક્ષીને ઉચ્ચાર કરે. અને એ વ્યક્તિ હતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. એમની નિસ્પૃહતા જુઓ કે પોતાને કંઈ જ લેવા દેવા નથી, કંઈ જ નહીં. ફક્ત એટલો લેવા દેવા છે કે પોતે પણ શ્વેતાંબર પક્ષના છે, દેટ ઇઝ ઇટ. એના સિવાય કંઈ જ નહીં. અગર વાદીદેવ સુરી મહારાજ સાહેબ હારી જાય તો પણ કલિકાલ સર્વજ્ઞને એ સમયે ન વર્તમાનના લોકો ન ઇતિહાસ કોઈ આંગળી ચીંધી શકે એવી ક્ષમતા નહોતી. કેમ? કારણ કે એમને કોઈ જવાબદારી લીધી જ નથી, એમના માથે કોઈ વાત નહોતી. એ ઇન્વોલ્વ કેમ થાય? અચ્છા, હજી એક પર્સપેક્ટિવ વિચારો કે કલિકાલ સર્વજ્ઞએ
હજી તો સિદ્ધરાજની સાથે ગરોબો કેળવ્યો, સિદ્ધરાજને પ્રભાવિત કર્યા છે, પણ પોતે તો બહુ લાંબુ ખેંચવાનું છે, કારણ કે હજી પોતાની ઉંમર પણ નાની છે. તો હજી તો એને આની પછી આવનારા રાજાઓને પણ પ્રતિબોધ કરી અને ધર્મની માટે એને પ્રેરણા કરવાની છે. તો રાજ્ય સાથે બગાડવાની રિસ્ક કેમ લે? અને રાજમાતા વિફરી તો ખતમ, સિદ્ધરાજ સાથેના સંબંધોનો પણ કોઈ ફરક નહીં પડે. આવા સમયે પોતાની જો કોઈ મહત્વાકાંક્ષા હોત કોઈ પણ પ્રકારે કલિકાલ સર્વજ્ઞને, તો એમણે ઇન્ટરવીન ન જ કર્યું હોત. આ નિશ્ચિત વાત છે. આ પ્રસંગ પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે એક નાનકડી પણ મહત્વાકાંક્ષા વિનાના આ કલિકાલ સર્વજ્ઞ હતા. અને જે માણસની ક્ષમતા અતિશય હોય, એ માણસનું મહત્વાકાંક્ષાનું સ્તર જો નિમ્ન હોય અથવા 0 હોય, તો સમજવું કે એ મહાપુરુષ નહીં, એ દિવ્ય પુરુષ છે. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છે કે જે માણસોની ક્ષમતાઓ મહાન છે, તે માણસોની મહત્વાકાંક્ષા એનાથી મહાન છે, જે સંઘને, સમાજને, બધાને ભારી પડી રહ્યું છે. આ કલિકાલ સર્વજ્ઞ કેવા હશે? એ હેમચંદ્રાચાર્યજીનું પોત કેવું હશે? એ એમના ગુરુએ એમને શું ઘડતર કર્યું હશે? એમનું એ પૂર્વભવની કેવી સાધના લઈને આવ્યા હશે કે આવી બધી રિસ્ક માથે હોવા છતાં આખું ને આખું એ પોતાના પ્રતિબોધક તરીકેનું કરિયર, કદાચ આપણી ભાષામાં કહીએ, એ દાવ પર લગાડવાનું કાર્ય કરવાનું હતું. કોઈએ કીધું નથી, ન કોઈ સંઘ એમની પાસે ગયું છે, ન કોઈ મહાત્માએ એમને મોકલ્યા છે કે સાહેબ જરાક તમે જુઓ ને આમાં શું થઈ શકે છે. કંઈ જ નહીં, સ્વેચ્છાએ. આ ધર્મ છે, આ પ્રામાણિકતા છે કે મારી શક્તિ પહોંચતી હોય તો મને કોઈ કહે કે ન કહે, મારી જવાબદારી છે કે નથી, મારે કરવું જોઈએ. આ શાસન પ્રત્યેનો અનુરાગ છે. આપણે આ મિસ કરીએ છીએ. આપણે શબ્દો બધા બહુ રૂપાળા વાપરી લઈએ છીએ. મને શાસન પ્રત્યે બહુ પ્રેમ છે, આપણે કરીને દેખાડી આવું. અને જેને ખરેખર પ્રેમ હોય એ માણસ ક્યારે અભિવ્યક્ત ન કરે. તમે કહો સાચો પ્રેમ કોને કહેવાય? જે વારંવાર બોલે આઈ લવ યુ, એ કે જે કરીને બતાવે, અને કરીને બતાવ્યા પછી પણ જતાવે નહીં કે જો મેં તારી માટે આ કર્યું. આપણો ખરો શાસન માટેનો સાચો પ્રેમ? વારંવાર સારા વાક્યો કે સારા શબ્દો બોલવાથી આપણે એક ભ્રમમાંથી જતા ને કે વગર કોઈ કામ કરીએ હું મોટો થઈ ગયો છું. કલિકાલ સર્વજ્ઞ શું કરે છે જુઓ. એમની પાસે એક ચાવી હતી. બહુ વિચારશીલ વ્યક્તિત્વ છે. વિચારવાની દીર્ઘદ્રષ્ટિની ક્ષમતા આપણી કલ્પના બહારની છે. એટલે એમણે મીનળ દેવીને મળવા જવાનું નક્કી કર્યું. નક્કી કરી અને મીનળ દેવીનો સમય લીધો અને મીનળ દેવીની પાસે ગયા. બહુ સામાન્યથી બધી વાતો કરી અને સામાન્યથી વાતો કરતા એક વાત સામાન્યથી એમણે મીનળ દેવીને પૂછી કે રાજમાતા, તમે જે ધર્મ કરો છો એ બધો ધર્મ કેમ કરો છો? એટલે કેટલો નબળો પ્રશ્ન હતો. આવો કોઈ પ્રશ્ન કરે, અને એમાં આટલી વિચક્ષણ વ્યક્તિને. કૂટનીતિ કોને કહેવાય એ જો આપણે નહીં સમજીએ તો આપણે ક્યારેય વહીવટ નહીં કરી શકીએ. અતિશય સીધો માણસ ને અતિશય આડો માણસ, બેમાંથી એક પણ પ્રકારના માણસો એ વહીવટ માટે નકામા છે. વહીવટની વાત છે. વહીવટ માટે કૂટનીતિ, સમય આવીએ કૂટનીતિ કરવાની ક્ષમતા, પ્રામાણિકતા સાથે, પવિત્રતા સાથે, શુભ આશય સાથે કરવાની ક્ષમતા હોવી જ જોઈએ. એને જ વહીવટનો અને નેતૃત્વનો અધિકાર છે. પ્રશ્ન થયો. એટલે રાજમાતાએ કીધું કે કેમ, શેની માટે ધર્મ કરીએ છીએ? એટલે શું? ધર્મ તો મોક્ષ માટે કરીએ છીએ, એના સિવાય બીજો ધર્મ કરવાનો આશય શું હોય? શુદ્ધ ધર્મ. અને કલિકાલ સર્વજ્ઞએ કીધું તો રાજમાતા કંઈક બીજી વસ્તુ લાગે છે, અને પોતે આમ વિમાસણમાં આવી ગયા હોય એવી રીતે બેસી ગયા. કલિકાલ સર્વજ્ઞ છે, એમની એક પણ ચેષ્ટા નિરર્થક કે નિષ્ફળ ન હોય, આવું તો રાજમાતા પણ સમજે છે. અને એટલે તરત રાજમાતા પ્રશ્ન કરે છે કે તમને શું મનમાં ચાલે છે, તમારે શું કહેવું છે, એ સ્પષ્ટ બોલો. અને એ સમયે
થોડા ગલ્લા તલ્લા કરવા, આગળ પાછળનું જોવું, આમ નિરાશ થઈ ગયા હોય એવી વદનથી રહેવું. અને એ રીતે બધું રહ્યા પછી 2-3 વાર રાજમાતાએ આગ્રહ કર્યો મિનળ દેવીએ કે તમે કહેવા શું માંગો છો એ કહો. અને એ સમયે કલિકાલ સર્વજ્ઞ એક એવું વાક્ય બોલે છે કે જે વાક્યએ આખા ને આખા આ વાદના પ્રસંગની દિશા બદલાવી નાખી. એક વાક્ય, એક વ્યક્તિનું એક વાક્ય શું કામ કરી જાય છે એ કલ્પના બહારનું છે. બસ એ વ્યક્તિની શાસન નિષ્ઠા, એ વ્યક્તિની વિચક્ષણતા, એ વ્યક્તિની ગીતાર્થતા, એને આમ લાખ લાખ સલામ કરવાનું મન થાય. એવું કંઈક કાર્ય એ કલિકાલ સર્વજ્ઞ કરે છે. એક વાક્ય અને આખો ને આખો ગુજરાતના શ્વેતાંબરના માથે રહેલો મિનળ દેવીના ઇન્વોલ્વમેન્ટનો ભાર એ ખતમ. એક વાક્ય અને મિનળ દેવી દિગંબર પક્ષમાંથી નિવૃત્ત, ઓલમોસ્ટ નિવૃત્ત. એમનું મન જે દિગંબરના આગ્રહવાળું હતું એમાંથી કસક બહાર. એક વાક્ય, એક જ વાક્ય અને બધા નિર્ણાયકોને કહી દેવામાં આવી ગયું કે તમારે જે કરવું એ કરજો, અમારા તરફથી હવે તમને કોઈ ભાર નથી. એક વાક્ય. એ વાક્ય સાંભળવા આવતીકાલે ફરીથી મળશું જ આપણે ચોક્કસ. પણ કલિકાલ સર્વજ્ઞને આમ જેટલા વંદન કરીએ એટલા ઓછા. એમની વિદ્વત્તાનું તો સાંભળ્યું છે, એમની નિસ્પૃહતા માટે. પરમાત્માના મુખે ગવાયેલ વ્યક્તિ કેવું હોય એવું જાજરમાન વ્યક્તિત્વ, અસ્તિત્વ, એની વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તમે ચાવી દો. પણ જય નમ, જય અતિ શાસન.